હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મલાઈમાંથી ઘી બનાવવાનું છે, મલાઈમાંથી છાશ બનાવવાની છે અને છાશમાંથી કીટું નીકળશે તેનું આપણે સ્વીટ બનાવવાની છે. એટલે 3 વસ્તુ બનાવવાની છે. મલાઈમાંથી છાશ, તેનું છાશમાંથી પનીર, મસાલાવાળું પનીર બનાવવાનું છે અને ઘી બનાવવાનું છે અને સ્વીટ પણ બનાવવાની છે. તો બધી મલાઈ હલાવી અને ધીરે ધીરે માખણ કાઢી નાખ્યું છે, છાશ પણ કાઢી નાખી છે. છાશમાં આપણે મસાલા પનીર બનાવવા માટે બધા મસાલા એડ કર્યા છે. મિત્રો, તમારે આ ડિટેલ રેસીપી જોવી હોય તો મેં નીચે ટાઇટલ પાસે મેં ડિટેલ રેસીપી આપેલી છે. તો ટાઇટલ પાસે જે બટન છે તેમાં તમે ક્લિક કરશો તો તમને ડિટેલ રેસીપીનો વિડીયો જોવા મળશે. આ ખૂબ જ સરળ રેસીપી છે અને એકદમ સરસ એવી મલાઈમાંથી મેં 3 વસ્તુ બનાવી છે. મસાલા પનીર, ઘી અને ઘીમાંથી જે કીટું નીકળે છે તે કીટામાંથી મેં સ્વીટ બનાવેલી છે. જો આપણે ઘી પણ બનાવ્યું છે, તેમ ગળી લીધું છે અને તેનું જે કીટું છે, ઘીને મેં બીજી વખત પણ ગળી લીધું છે અને જે તેનું કીટું નીકળેલું છે તેમાંથી મેં એકદમ સરસ એવી નાળિયેરના ટોપરા સાથે સ્વીટ બનાવેલી છે. બહુ ટેસ્ટી એવી આ સ્વીટ બનીને રેડી થઈ છે. મિત્રો, તમારે જોવી હોય તો ટાઇટલ પાસે મેં ડિટેલ રેસીપી આપેલી છે.